ના પૈસા હાલતો નહીં આ ભાઈ શું કરવાનું બસ થેન્ક યુ સો મચ તમારો આભાર. હા હા તો ગતો નહીં કોમ બોમ નહીં હોય એકલો એટલે ગોઠું જ નહીં. જોયા વિના ચાલતું નથી. આવતા બ્લોગમાં બતાવી દઈએ. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં દેશો. આપણું હાર્દિક સ્વાગત કરતો. સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ બધું જો ચા ગરમ થઈ ગયો છે અને બહારનું વ્લોગ છે બતાવી દો તમને. જો પેલા પાણી ગરમ બધું થઈ ગયું જો આપણે. અને આ બધું તમારે જો એ પણ ટિફિન બનાવી મોનું. અને આ બાજુ જો લોકેશન સુરત દાદાને આવી ગયા છીએ. તો પહેલાં ને ચા બા પીને પછી કન્ટિન્યુ કરી દઈએ, નહીં દઈએ પછી. ફાઇનલી આપણે નહીં લીધું છે અને આ બાજુ જુઓ મમ્મી રોટલી કરે છે. આ બાજુ થોડું થઈ જઈશ અને શાક બતાવું તો મને. બટાકાનું શાક છે અને લીલી ડુંગળી અને આ બાજુ સાગર ફૂમતો જુઓ છે. જો તમે બતાવું. નવો ભાગ આવી ગયો છે ફૂમતાનો એટલે જોવી છે. તો આપણે ટિફિન વિફિન ભરીને લેસ્કોથી એક ના આવે. ચિરાગ આવી ગયો છે કોકે. કશું નહીં. ચમ રાતે ગરબોમ જતો એટલે ચોકન ગરબો ઊંધિયા એવું તું જાય તો મોટી બગતો હવે વાળા જતો હોટી બોટી બનાવી દીધી કને કીધું મોટી બનાવવાની છે તે આવતા બ્લોગમાં બતાવી દઈએ. કાલ બતાવી દેજો. કાલ અને તું કશું નહીં આવું ઘેર જાઉં ગયા જઈ હાલો બધા નોકરી આવું જ. 4 વાગે આવ્યો 5 વાગે આવી ઉઠે 6 વાગે ચા પી તો આપણે હેડે આવીએ નોકરી જુઓ. ગાઈસ ફાઇનલી આપણે જો બાઇકમાં બેસીને આવી ગયા છીએ ઉનાવા. જો પેલી બાજુ આપણે પોલીસ ચોકી છે અને આપણે આટલા ઊભા રહીએ. આમ તો પેલી બાજુ ઊભા રહે તો બતાવો તમે આટલા, પણ હવે આટલા ઊભા રહીએ તો આ બાજુથી આવો એટલે પછી આ બાજુ ઊભા રહીએ. તો રિક્ષા આવી છે તો બેસીને હવે જતા રહીએ. અત્યારે વાગવામાં આપણે 9 પસાર થઈ ગયા. જો આપણે હાર્યો કાચ સાફ કરવાના કલરના, પછી એ કારે જો પ્રોફાઇલના છે ઓના એમાં પહેરાવી દેવાના થાય અને બહાર બીજો કાચ પડ્યો છે સાફ કરું જો હાલ. એ આરે કાચ સાફ કરવાના છે હવે. તો આપણે પહેલાં સાફ બાફ કરી દઈએ પછી કન્ટિન્યુ કરીએ. ગાઈસ આપણે જો કનુજી જોડી આવી ગયા છીએ. કનુજી કે પૈસા આવતા નહીં, પણ પૈસા હાલતો નહીં આ ભાઈ શું કરવાનું. ચાના પૈસા તો હાલ દઉં. મને ગરમી કરો છો ને ચાના પૈસા તો હાલવી કાકા. ચા લઈને આવો. જો કાકાના ઘરાકી ફૂલ હો એટલે ઘરાકી ફૂલ છે કાકા એટલે જો કોઈ નહીં આલી. આ તો આપણે ઘરાક છીએ દિલ્હીના એટલે આપણે આલીએ તો ચા લઈને હવે જઈએ છીએ દુકાને. તો ગાઈસ અત્યારે વાગવા આપણે 12:30 થઈ ગયા છીએ અને જો ફોર્મના લીધે સાસ લેવા વહેલા તો આવ્યો 12:15 આપણે સાસ લઈને જમી લઈએ પહેલાં. ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ સાસ લઈ. અને આ બાજુ અમારો સાહિલ વાઘ બેસી ગયો. જો મેચ ચાલુ, કાલની મેચ રમેલી. અને આ બાજુ આપણે જો આરે બધા કાચ સાફ કરે એટલે અને કમ્પ્લીટ કોમ થઈ ગયું છે. પેલા જમીને પછી કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને. અત્યારે વાગવામાં જો તો ઘડિયાળ બને પણ જો ચાલુ છે પણ 12:30 થઈ એટલે પાવર પટી ગયા છે ઘડિયાળના એટલે. અને વાગવામાં તો 12 પત્તા થઈ ગયા પણ જમીન ઊભા થઈને તો આવી જાય છે રૂમમાં. કચરો બચરો વાળી દઈએ પહેલાં. તો પહેલાં જમી આરામ કરીને પછી મોડા વ્લોગ કન્ટિન્યુ કરીએ તો સપોર્ટ કરીએ. ફાઇનલી આપણે ભાઈ શૈલેષની દુકાને આવ્યા છીએ અને આ બાજુ પિક્ચર ચાલુ મારા બંધ કર. તો ગાઈસ પિક્ચર અને દાઢી છે એકલી કરાય બારની કપા આના ચી પિક્ચર પણ જોવા દે પિક્ચર લખેલું બંદર કા ખિલાડી એવું બોલ્યા હું હિન્દી. ચમ આવો પિક્ચર જોઈ ગુજરાતી જોઈ લીધું. અને આ બધું જો હમણાં તો ગતો નહીં કોમ બોમ નહીં હોય એકલો એટલે ગોઠું જ નહીં. ચા બા લેવા લઈને આવ્યો પેલો કનુજી નહીં આવ્યો પાછળ જ હજી. ચમ નહીં હે ખબર નહીં તું પાછળ જ લાય. મેં 5 રૂપિયા તમે કોક લેતા આવજે. ખમાની માની છો 15 ની ચાલે એમ 5 કે છૂટા હતા ને તમારા છે ગદ્દારી.
શું કીધું લેતા દે તો ચા લેવા જાઉં હું તો ગાઈસ અત્યારે આપણે જો પુલના નેચેથી જઈએ છીએ એનો મતલબ ચા લેવા ગયા હતા પણ બી હાજર નહોતા આજ તો આવ્યા નહીં ચોક બહાર જાય બપોર પછી એટલે પછી હાજર નહોતા એટલે આપણા હાઈવે પરથી ચા લઈને જો દુકાને જઈએ છીએ આજ તો કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે બંકો આવ્યો ઘણા દિવસ પછી 3-4 દિવસ પછી આવ્યો પણ આપણો કોમ હતું એટલે શૂટિંગ નહોતો લેતો અત્યારે તો જો ભાઈ કોક લાગ્યા બગાઈને આવ્યો તો સ્ટાર્ટ કરો આખલડી વરસી રે ગોગા તારી યાદમ તન જોયા વિના ચાલતું નથી ગોગા તારી યાદમાં એક પહેલું આરી હું નોમાં ગીતનું હા ગોગાનું નોમાં હવ જય ગોગા જય ગોગા બરાબર અને સપોર્ટવાળું કહે તો ખરા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બંકો નંબર 1 અત્યારે જો આપણે ઇન્સ્ટાની આઈડીનું નામ લખી દીધું અને આપણે યુટ્યુબ ચેનલનું નામ લખી દીધું જો આપણે બંકાને હાલવાની કે બંકો હોટલે કે ઘેર જઈને જોશે ચોકન જઈને જોવાનું ઘેર જઈને જવું કે હોટલે જવું પણ જોવું ખરા અને આ નંબર આપણે લખી દઈએ નંબર નહીં આઈડી છે આઈડી હા બીજું કોઈ બસ થેન્ક યુ સો મચ તમારો આભાર હા હા યુ આર એસટી એન્ડ ઇંગ્લિશ ચાલુ કર્યું કે તું યાર હું બધું એસ વાય જેડ ગમે તે કોઈ પણ ભાષા બોલી શકું છું ઉર્દુ બોલજી ઉર્દુમાં એસ યાર ઉર્દુમાં તો મને થોડી ઓછી ખબર પડે હિન્દીમાં ફૂલ રાઈટ યસ યુ આર મેન્શન નોટનો પ્રશ્ન આ સુધી મને કોઈ પૂછી શક્યું નહીં એટલે યુ આર મેન્શન નોટનો પ્રશ્ન મને પૂછવાનો નહીં કોઈ અવાજે હાલવાનો નહીં એવું હા ઓકે ઓકે રાઈટ હા બસ ચાલ લાવ્યો આવું બધું તું યાર ગોત જ નહીં ગુડ તો અત્યારે ફાઇનલી આપણે જો જ્ઞાનના રસ્તે જઈએ છીએ હું શૈલેષ બેગ તો મોડું થઈ ગયું કે આપણે વિરમને જતા રહેતા એટલે પછી અમારે બેનર લેટ થઈ ગયું બાઈક નતો લાવ્યો એના વાગવાન ચલા વાગ્યા જોવાનું તમામ બતાવી દઈએ જો 140 થઈ ગઈ 140 થઈ ગયા ને જો હવે રસ્તા જઈએ હવે તો કંઈ મોડું થઈ જાય ને તાર અને આપણી ગાડી જ છે એવું લાગે હા તો ગીત એકલું વાગે ને ગાડી પડી રહી છે પછી ફાઇનલી આપણે ઘરે પણ આવી ગયા હતા અને જો આ બાજુ માસી અહીંયા આવે એટલે બ્લોગ શૂટ કરતો નહીં જેમ કે બધા લઉં થોડી શરમ આવે નહીં કરે કે એટલે આ તો રીત ગાડીમાં બેસી ગયા છીએ અને જમવાનું તો પેલા જમીન પછી કન્ટિન્યુ કરીએ આજે દાળ ભાત છે અને એવું શાક દાળ ભાત અને બટાકાનું શાક છે હા તો પહેલાં આપણે જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે જમી લીધું અને આ બાજુ ભત્રીજો જો એક લાવ્યો છે જો કાર્ડ મારો સંજય ભત્રીજો ખબર ખાલી જોવા દે બતા ખરા હાથમાં તો જોવા દે ભાઈ જો કેક સમજત જો ખાલી રાતે અમાર સ્ટાર બે કેક હો ભાઈ ખોલું હા ખોલજે ભૈયા તો બીજું કોઈ કહેવાનું થતું નહીં આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મળતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી